રાજકોટમાં ગરબામાં મારામારી અંગે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પ્રતિક્રિયા આપી છે। વીઆઈપી બેઠક વ્યવસ્થામાં બેઠેલા વ્યક્તિને થોડા પાછળ બેસવાનું કહ્યું હતું તેમ જણાવ્યું। વધુમાં કહ્યું માત્ર બેસવા જેવી બાબતે શખ્સ ઉગ્ર થઈ ગયો હતો। શખ્સે આયોજનના સ્વયંસેવકો ઉપર હુમલો કર્યો હતો। નવરાત્રીમાં કોઈ વ્યક્તિ હથિયાર સાથે આવશે તેવી કલ્પના પણ નહોતી। ગરબા રમવા પણ હથિયાર સાથે આવનાર વ્યક્તિ ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું જણાવ્યું। ખોડલધામ પરિવારના 3 સભ્યોને ઈજા પહોંચી છે। હુમલાખોર સામે કડક કાર્યવાહીની હસમુખ લુણાગરિયાએ માંગ કરી છે। ગઈકાલે મોડી રાત્રે ખોડલધામ આયોજિત નોર્થ ઝોન નવરાત્રીમાં એક ઈસમ દ્વારા છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી હતી। આખી ઘટના શું બની હતી? આપણી સાથે ખોડલધામના પ્રવક્તા છે હસમુખભાઈ। હસમુખભાઈ, શું આખી ઘટના બની હતી? કોને હુમલો કર્યો હતો ને કયા કારણોસર હુમલો કર્યો? આપને જણાવું કે છેલ્લા 7 દિવસથી આ નવરાત્રી બહુ શાંતિપૂર્વક ઉજવી લોકોએ, પણ ગઈકાલે એટલે કે 8મા નોરતે અમારી ખોડલધામ નવરાત્રી જે 40 જગ્યાએ છે તે થાય છે, તે પૈકીની ખોડલધામ નોર્થ ઝોન એટલે કે રાજકોટ નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગ્રાઉન્ડ પર નવરાત્રી ચાલુ હતી। એ દરમિયાન કોઈ ઈસમ આવી અને જે અમારે મહેમાનો માટેની બેસવાની વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થામાં એ ઈસમ આવીને બેઠો, ત્યારે અમારા સ્વયંસેવકોએ કીધું ભાઈ તમે અહીંયા નહીં, થોડા પાછળની રોમાં જતા રહ્યો। 2 થી 3 વખત એ ઈસમને આવી રિક્વેસ્ટ કરી, ત્યારે ઈસમે કોઈ કારણોસર ઉગ્ર થઈ અને અમારા સ્વયંસેવકોને કીધું કે ભાઈ મને કેમ ઉઠાવડો છો તમે? તમારે બહુ એવું હોય તો તમે સ્ટેજની પાછળ આવી જાઓ, અહીંયા મને ના કહો। આવી રીતે ઉગ્રતાથી વાત કરી છતાં અમારા સ્વયંસેવકો જે ધીર ગંભીર અને પીઢ લોકો છે એમને એમ કીધું કે ભાઈ આપણે અહીંયા ઝઘડો કરવા નથી આવ્યા, આપણે અહીંયા જોવા માટે આવ્યા, તમે એમને સહકાર આપો। અહીંયા કોઈ મહેમાન આવે છે તો તમે પાછળની રોમાં જતા રહ્યો। અને એ સમય ઉગ્રતાથી અમારા આ જે મિત્રો હતા રિક્વેસ્ટ કરતા હતા એમના ઉપર છરી લઈ અને હુમલો કર્યો અને આડાઅવળી છરી ઘુમાવવા જ લાગ્યો। કોઈ પણ પ્રકારના વાતચીત વગર એ માત્ર પોતાના કબજામાંથી છરી કાઢી અને ફેરવવા લાગ્યો। પછી અમારા મિત્રો એમને સાઈડમાં બેસાડી અને કીધું ભાઈ આ ના કર, છતાં એ વ્યક્તિ ઉગ્રતાથી કાયદેસર છરી લઈ અને હુમલો કરતો હોય એ ટાઈપનું વર્તન કરવા લાગ્યો હતો। છરી સાથે આ શખ્સ અંદર પ્રવેશ્યો હતો, પાસ હતો, આની પાસે શું હતું? જી, એમની પાસે પાસ હતો, પાસ લઈને ગયો હતો। પણ હવે છરી આજે આપણે ભાવેશભાઈ આવડી મોટી ઇવેન્ટમાં કોઈ વ્યક્તિ આવતો હોય ત્યારે માત્ર ને માત્ર સંસ્કૃતિને માણવા માટે, નવરાત્રીને માણવા માટે આવતા હોય। કોઈ ઈસમ પાસે આવું હથિયાર હોય એવું આપણે કલ્પના પણ ના કરી શકીએ। તો એના ઉપરથી ચોક્કસ લાગે છે કે આ જે ઈસમ હતો એ કદાચ ગુનાહિત માનસિકતા ધરાવતો જ ઈસમ હોય અને ગુનાહિત માનસિકતાને લઈ અને જ્યાં બી એ જતો હશે ત્યાં આવા સાધનો અને આવું લઈને જતો હશે। બાકી તો આવું બને નહીં। અને જો એક સીધો સરળ વ્યક્તિ હોય તો ના હોય, પણ આવા પ્રસંગોમાં જતી વખતે જો આવું સાધન રાખતો હોય તો 100% એની માનસિકતા ગુનાહિત માનસિકતા હોય એવું કહી શકાય। કોને કોને ઈજા થઈ છે? કેટલા લોકોને ઈજા થઈ છે? કોણ કોણ છે ઈજાગ્રસ્ત? જી, અમારા જે પરિવાર ખોડલધામ પરિવારમાં જોડાયેલા અને રાત દી મહેનત કરતા અમારા યુવા મિત્રો, એક તો અમારા ભાઈ શ્રી મૌલિકભાઈ પરસાણા છે કે જે કાયમી અમારી સાથે નાના મોટા દરેક પ્રસંગોમાં જોડાયેલા હોય છે। બીજા છે હરિભાઈ સોરઠિયા, જે મિત્ર પણ અમારી સાથે કાયમી નાના મોટા પ્રસંગમાં એની સેવા હોય છે। અને ત્રીજા છે અશોકભાઈ ફળદુ કે એ મિત્ર પણ અમારી સાથે કાયમી ખડા પગે સેવામાં હોય છે। અને આ 3 મિત્રો ત્યાં સેવાના ભાગરૂપે ઊભા હતા અને આ બનાવ પડ્યો। એમને રિક્વેસ્ટથી વાત કરી છતાં પેલા ઈસમે ઉગ્રતાથી હુમલો કરી અને આ ઘટનાને અંજામ આપ્યો। શું હવે માંગણી છે? કારણ કે આટલી મોટી ઘટના બની છે, ખોડલધામ આયોજિત નવરાત્રીમાં છરી વડે હુમલો કરવાની ઘટના બની છે, આરોપીઓની કેવી સજા થવી જોઈએ? શું માંગણી છે? ના, 100% ભાવેશભાઈ, જ્યારે આવી ઇવેન્ટમાં એક માત્ર ને માત્ર હિન્દુ સંસ્કૃતિ અને એક ધાર્મિક વાતાવરણમાં આવા પ્રસંગો ઉજવાતા હોય ત્યાં લોકો સહકાર આપવાને બદલે જો આવા કૃત્યો કરે તો આવા કૃત્ય કરનારને એક કાયદાકીય રીતે કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની, માત્ર ખોડલધામ નહીં, કોઈ પણ પ્રકારના સામાજિક ધાર્મિક સોસાયટીના કે કોઈ પણ સંસ્થાઓના કાર્યક્રમ હોય તો એવા કાર્યક્રમોમાં આવું કૃત્ય કરતા પહેલા 10 વખત વિચારે। એમને સખતમાં સખત સજા થવી જોઈએ।